આ તરફ સમાચારોમાં આપણે આગળ વાત કરીએ તો વરસાદી સમયમાં કરીના તમામ અંડરબ્રિજોમાં પાણી ભરાતા ટ્રાફિક સહિતની સમસ્યાઓ ભોગવી પડી રહી છે અને ત્યારે જણાવી દઈએ કે સ્થાનિકો જે છે તે તાજેતરમાં જ અંડરબ્રિજમાં પાણી ભરાતા આદરજ ગામના જે આશાસ્પદ યુવાનના મોતની જે ઘટનાથી વ્યથિત બની હતી અને મોટી સંખ્યામાં કડી મામલતદારને આવેદનપત્ર આપી અને શાબ્દિક રોષ ઠાલવ્યો હતો અને ત્યારે કડીમાં સામાન્ય વરસાદ પડતા જ તમામ અંડરબ્રિજમાં પાણી ભરાવાની સમસ્યાથી આજે છે તે માથાનો દુખાવો બની ગયો છે। ત્યારે તાજેતરમાં જ આદરજ ગામના જે આશાસ્પદ યુવાનનું અંડરબ્રિજના પાણીમાં ગાડી ફસાઈ જતા મૃત્યુ થવાની ઘટનાએ સ્થાનિકોને હચમચાવી મૂક્યા છે અને ત્યારે અંડરબ્રિજોમાં પાણી ભરાવાના કારણે સવારથી જ મોડી રાત સુધી શહેરમાં અતિ ભારે ટ્રાફિક થયો હતો અને એના કારણે લોકો વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે જણાવી દઈએ કે બુધવારે મોટી સંખ્યામાં કરીને નાગરિકોએ કડી મામલતદારને જન આંદોલન સ્વરૂપે આવેદનપત્ર આપી અને રજૂઆત કરી હતી અને જેમાં તેમણે શહેરના માધ્યમથી જે રેલવે લાઇન પસાર થાય છે અને હજુ સુધી રેલવે લાઇન ચાલુ થઈ નથી અને છતાં પણ આટલી ગંભીર સમસ્યાઓ છે તો જ્યારે લાઇન ચાલુ થઈ જશે ત્યારે આ સમસ્યા કેટલી ગંભીર બનશે તેવો સવાલ ઉઠાવી અને આ સમસ્યાનો કાયમો ઉકેલ લાવવા માટે માંગણી કરી હતી। भारत माता की जय। भारत माता की जय। हमारी मांगों को पूरा करो। आपનું નામ? રમેશભાઈ પટેલ। આજે આ 2 દિવસ પહેલા 1.5-2 ઇંચ વરસાદ પડવાના કારણે કડીમાં જે ભારે ટ્રાફિક થઈ ગયો એના કારણે ડોક્ટરો, દર્દીઓ, વાહન ચાલકો કે કડીના વેપારીઓ કે નગરજનોને જે હાલાકી ભોગવવી પડી એના સોલ્યુશન તાત્કાલિક લાવવા માટે એક આવેદનપત્ર અપાયા છે। ગયા ચોમાસામાં અમે કડી નગરપાલિકાને હેવી પંપ વસાવવા માટેની એક રજૂઆત કરેલી હતી। એ રજૂઆતનું આજ સુધી નિરાકરણ આવ્યું નથી। એના કારણે એક હેવી પંપ તાત્કાલિક વસાવવા માટે એક બીજું ટેમ્પરરી ઓપ્શન તરીકે રેલવે વિભાગ પાસે ઓવરબ્રિજની માગણી અથવા ટેમ્પરરી બ્રિજ ભરાય તો ટેમ્પરરી ફાટકની માગણી અને સીધું સ્કૂલ કોલેજો ચાલુ થાય એ સમય દરમિયાન હેવી સાધનો કડી સિટીની બહાર રાખવા, અંદર એલાઉ ના કરવા એવી અમે સજેશનો છે અમારા। આ બાબતે સ્વર્ગસ્થ ધારાસભ્ય શ્રી કરશનભાઈ સોલંકીએ નગરપાલિકાને ગઈ વખતે ગયા ચોમાસામાં સંકલનની મિટિંગમાં એવી રજૂઆત કરેલી કે ભાઈ તમારા જોડે ફંડ ના હોય તો મારા ફંડમાંથી તમને ફાળવું પણ તાત્કાલિક હેવી પંપ તમે વસાવી દો। પણ નગરપાલિકાનો જે વહીવટ કરે છે મેઇન વ્યક્તિ નીતિનભાઈ પટેલ એમને નગરપાલિકાના હેવી પંપ કરશન કાકાની ગ્રાન્ટમાંથી લાવતા રોક્યા હતા। એના કારણે અત્યારે હાલ આખું કડી હેરાન થાય છે। રવિવારે જવાબદાર કોણ? જવાબદાર તો નગરપાલિકા જ ગણાય કારણ કે અને એમાં પાછું એવું પણ મને જાણવા મળ્યું છે કે હાઈવે વિસ્તારનું પાણી પણ આ વિસ્તારમાં છોડવામાં આવ્યું હોય તો જોડવાનું ચાલુ છે લાઈનનું। એટલે તો આ જ નગરપાલિકા અને અમારો કોઈ સરકાર કે તંત્રનો વિરોધ નથી, ફક્ત ને ફક્ત આ સમસ્યા સોલ્વ ના કરવા વાળાનો જ વિરોધ છે। કોણ? નીતિનભાઈ પટેલ, જે પોતે કોઈ હોદ્દેદાર નથી પણ કડી નગરપાલિકાનો તમામ વહીવટ એ કરે છે। હું મામલતદાર કડી માધવી પટેલ। કડીના 3 અંડરબ્રિજમાં હેવી પંપ લગાવી ચાલુ વરસાદમાં પાણી વેચીને આ સમસ્યાનું નિરાકરણ લાવવું એક આ રજૂઆત છે। એનાથી વિશેષ એક રજૂઆત એ પણ છે કે ઓવરબ્રિજ બનાવીને આ સમસ્યાનો જે કાયમી ઉકેલ લાવવાની જે રજૂઆત અહીંયા કરવામાં આવી છે જે સંદર્ભે આ રજૂઆત જે છે એ ખરેખર અમારે ઉપલી કક્ષાએ જો મોકલવાની થાય તો અમે આજે સત્વરે એને મોકલી આપીશું। બીજું એટલે તાલુકા વહીવટીતંત્ર તરફથી પણ ભવિષ્યમાં પણ આવી કોઈ ઘટનાઓ ન બને તે સંદર્ભે અહીંયાથી પણ જેટલી અમારે નગરપાલિકા કે જે બીજા વહીવટીતંત્રને જે ખરેખર જે આપણે એક્ટિવ કરી શકીએ તે દિશામાં અમે ચોક્કસ પ્રયાસ કરીશું। સર, જે રીતે થોડા વરસાદમાં ઘટના બનેલી એક યુવાનનું મોત થયું છે, તંત્રને ત્યાં
ત્યારબાદ ટ્રાફિક જામ લાંબા સમયથી સુધી રહ્યું તો આને લઈને હવે આવી ઘટના ના બને માટે તંત્ર કઈ રીતે કામ કરશે? તાલુકા વહીવટીતંત્ર તરફથી જે પણ આપણે આગળથી પગલાં એડવાન્સ આપણે લેવાના ફરીથી ન બને તે દિશામાં પણ આપણે તાલુકા વહીવટીતંત્ર તરફથી આ તરફ સમાચારોમાં આપણે આગળ વાત કરીએ જામનગર